તો મિત્રો આ વિડીયોની અંદર જે છે એ હું તમને જણાવી દેવાનો છું કે ભાઈ ઓરલ સેક્સ જે છે એટલે કે મોઢાનો ઉપયોગ કરીને સેક્સ જે છે એ કરવું સારું કહેવાય કે પછી ખરાબ કહેવાય. તમે જોયું છે કે ઘણા બધા લોકો જે હોય છે, કપલ્સ જે હોય છે બરાબર ને, એ લડિયા કરતા હોય છે, ઝઘડિયા કરતા હોય છે અને કમ્પેરિઝન કરતા હોય છે કે મારો દોસ્ત જે છે તેની વાઈફ જે છે એ તો એને ઓરલ સેક્સ જે છે એ કરવાની ના નથી પાડતી બરાબર ને, તો તું શું કામ ના પાડે છે? તો આવી રીતે ઝઘડા પણ થતા હોય છે. બીજી વસ્તુ, ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે ઓરલ સેક્સ જે છે કરવું કેટલું સેફ છે, કયા કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ અને શું ઓરલ સેક્સ કરતી વખતે જે ડિસ્ચાર્જ નીકળે છે એટલે કે જે વીર્ય નીકળે છે એ ભૂલમાંથી પીવાઈ જાય તો પછી પ્રેગ્નન્સી રહી જશે કે પછી નહીં બરાબર ને. આ ઉપરાંત જો તે ભૂલમાંથી આપણા મોઢાની અંદર જતો રહ્યો તો આપણને અલગ અલગ પ્રકારના ગંભીર રોગો જે છે એ થઈ જશે કે પછી નહીં. તો મિત્રો આ વિડીયોની અંદર હું આ બધી વસ્તુઓ વિશે જ ખુલ્લેથી વાત કરવાનો છું કે જેના વિશે કોઈ વાત કરવા નથી માંગતું. તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આખે આખો જોજો, અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યો છો તો પછી વાત શેની જોવો છો યાર, ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મારા મિત્રો, કારણ કે આખા યુટ્યુબ ઉપર તમને આવી ચેનલ બીજે ક્યાંય નહીં મળે અને ખુલ્લેથી કોઈ આના વિશે વાત પણ નહીં કરવા માંગે. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને. જો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે ઓરલ સેક્સ જે છે એ તમને ભલે એવું લાગતું હોય કે ડોક્ટર આ કેવી રીતે, આ કયા ટોપિક ઉપર વાત કરે છે, પણ આ જેટલું તમને સાંભળવામાં પહેલું લાગતું હોય એટલું જ કોમન છે બરાબર ને. એટલે કે લોકોની ફેન્ટસી હોય છે કે ભાઈ ઓરલ સેક્સ જે છે એ કરવાનું લોકોને પસંદ હોય છે, ગમતું હોય છે. એટલે કે મિત્રો હું તમને જણાવી દઉં છું કે ઓરલ સેક્સ જે છે એ કરતી વખતે 3 પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર તમારા હોઠ, તમારું મોઢું અને તમારી જીભ જે છે તેનો સમાવેશ થાય છે. આ 3 વસ્તુઓનો ઉપયોગ કરીને જો તમે સંબંધ બાંધો તો પછી એને ઓરલ સેક્સ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ને. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે મેલ હોય છે બરાબર ને, મેલ કે મેલના પ્રાઇવેટ પાર્ટ જે છે તેનો ઉપયોગ જે છે એ ફિમેલ પાર્ટનર કરે છે ઓરલ સેક્સ કરવા માટે બરાબર ને, કે જેની અંદર લિંગ જે છે તેનો સમાવેશ થાય છે મિત્રો. અને જે ફિમેલના પ્રાઇવેટ પાર્ટ જે છે તેનો ઓરલ સેક્સ કરવા માટે ઉપયોગ જો કોઈ પુરુષ કરે બરાબર ને, તો તેની અંદર સમાવેશ થાય છે વલ્વા અને ક્લાઇટોરિસ. વલ્વા જે છે એટલે જે યોનિનો બહારથી ભાગ દેખાય ને તે આખે આખો આવી જાય છે, તેને વલ્વા કહેવામાં આવે છે. અને ક્લાઇટોરિસ એટલે યોનિની ઉપરની બાજુ એક નાનો એવો ગાંઠ જેવો ભાગ હોય છે જેને ગુજરાતી ભાષાની અંદર આપણે ભોગ શિશ્નિકા તરીકે ઓળખીએ છીએ, તેનો સમાવેશ થાય છે. તો તેનો સમાવેશ ઓરલ સેક્સ જે છે તે કરવા માટે પુરુષ લોકો જે છે એ ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં છું કે જો તમારા સામેવાળા પાર્ટનર જે છે તેના પ્રાઇવેટ પાર્ટની અંદર કોઈ પણ પ્રકારની સર્જરી કરાવેલી હોય, ત્યાં કોઈ ઇન્ફેક્શન લાગેલું હોય અથવા તો કોઈ પણ ભૂલમાં કોઈ કટ લાગેલો હોય, ત્યાંથી લોહી નીકળતું હોય અને ત્યાર પછી જો તમે ઓરલ સેક્સ કરવા માટે ગયા અને તમારા મોઢાની અંદર તે બ્લડ અથવા ઇન્ફેક્શન જતું રહ્યું તો પછી તમને કોરોના જે છે એ પણ થઈ શકે છે. HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસ કરીને એક વાયરસ આવે છે, એનું ઇન્ફેક્શન થઈ શકે છે. HCV જે છે એ પણ થઈ શકે છે, એટલે કે લીવરનો એક ગંભીર રોગ પણ થઈ શકે છે. આ ઉપરાંત તમને સિફિલસ અને ગોનોરિયા ટાઈપના ખૂબ જ પ્રાઇવેટ પાર્ટના ગંભીર રોગો જે છે એ પણ થઈ શકે છે. અને HIV પણ થઈ શકે છે, એડ્સ થઈ શકે છે બરાબર ને. તો તમારે ધ્યાન એ રાખવાનું છે કે ઓરલ સેક્સ જે છે તમે કરી શકો છો, પરંતુ જો તમે એવું ઈચ્છતા હોય કે આ બધા રોગો જે છે મને ન થાય, આનાથી હું બચીને રહું, તો એના માટે મેલ એટલે કે પુરુષ લોકોએ જે છે એ અલગ અલગ ફ્લેવરના કોન્ડોમ મળે ને, એટલે કે સ્ટ્રોબેરી ફ્લેવર, બનાના ફ્લેવર બરાબર, પાઇનેપલ ફ્લેવર, ઓરેન્જ ફ્લેવર, એપલ ફ્લેવર. તો આ તમને જે પણ પ્રકારના ફ્લેવર જે છે એ ફિમેલ પાર્ટનરને જે પણ પ્રકારનો ફ્લેવર પસંદ હોય, ફિમેલ પાર્ટનરને જે પણ પ્રકારના ફ્લેવરનો ટેસ્ટ એટલે કે સ્વાદ પસંદ હોય એવું કોન્ડમ જે છે તમે ઓનલાઈન અથવા તો મેડિકલ સ્ટોર પરથી મંગાવી શકો છો અને તેને પહેરી અને ત્યાર પછી ફિમેલ પાર્ટનર જે છે ઓરલ સેક્સ કરી શકે છે, કારણ કે એને સ્મેલ જે છે એ એવા પ્રકારની જે છે આવશે બરાબર ને. અને તમને પ્રિકોશન પણ મળી રહેશે અને કોઈ પણ પ્રકારના રોગો પણ નહીં થાય. આ ઉપરાંત આ તો થઈ મેલના પ્રોટેક્શનની. હવે ફિમેલના પ્રોટેક્શન માટે શું કરવું?
તો આની પહેલા આપણે ઓલરેડી એક વિડીયો જે છે બનાવી નાખેલો હતો કે ડેન્ટલ ડેમ જે છે કોને કહેવાય અને તે ઘરે કેવી રીતે બનાવવું જોઈએ. તો મિત્રો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો કે ડેન્ટલ ડેમ જે છે એ ફિમેલ જે છે તેને જ્યારે કોઈ મેલ જે છે ઓરલ સેક્સ કરે છે ફિમેલના પ્રાઇવેટ પાર્ટ જે છે તેનો ઉપયોગ કરીને, તો પ્રિકોશન રાખવા માટે અને રોગ ના ફેલાય એટલા માટે ડેન્ટલ ડેમ તમે બનાવી શકો છો. એની અંદર તમારે કરવાનું છે શું કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેવી રીતે તમારે એક કોન્ડમ લેવાનું છે. એ કોન્ડમનો આગળનો ભાગ જે છે એ તમારે કાતરથી કટ કરી નાખવાનો છે. કોન્ડમનો પાછળનો ભાગ જે છે એ પણ તમારે કાતરથી કટ કરી નાખવાનો છે. હવે વચ્ચે જે રાઉન્ડ શેપની અંદર કોન્ડમનો બાકીનો ભાગ જે વધ્યો તો એને તમારે વચ્ચેથી કાતરથી કટ કરી અને એક એ બંને બાજુથી ખોલી નાખવાનું છે. એટલે એક ચોરસ પ્રકારનું સ્ક્વેર આકારનું વધશે રબર જેવું મટીરિયલ કોન્ડોમનું, બરાબર. એ તમે ફિમેલ પાર્ટનરના પ્રાઇવેટ પાર્ટની ઉપર રાખી ત્યાર પછી ઓરલ સેક્સ જે છે કરી શકો છો. આને જ ડેન્ટલ ડેમ તરીકે ઓળખવામાં આવે છે કે જે તમને પ્રિકોશન્સ આપશે અને કોઈ પણ પ્રકારના રોગો જે છે એ નહીં થવા દે, ગંભીર રોગોથી રક્ષણ આપશે મિત્રો, બરાબર ને. આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે ઓરલ સેક્સ કરતી વખતે માનો કે તમારા મોઢાની અંદર ડિસ્ચાર્જ એટલે કે વીર્ય જે છે એ ચાલ્યો ગયું, તો એ વીર્ય જે છે એ માની લો કે ફિમેલ પાર્ટનર જે છે એ એનાથી પીવાઈ ગયું ભૂલમાં, તો એ ફિમેલ પાર્ટનરથી ભૂલમાં એ વીર્ય પીવાઈ ગયું તો એ મોઢામાંથી જઈ તમારી અન્નનળીમાંથી જઈ અને તમારા જઠર એટલે કે તમારા પેટની અંદર જશે અને તે જગ્યા ઉપર તે ડાયજેસ્ટ થઈ જશે, બરાબર ને. અને ત્યાર પછી એ નીચે મળદ્વાર જે છે તેના દ્વારા સ્ટૂલ એટલે કે તમારા મળ દ્વારા નીકળી જશે. કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નથી મિત્રો, બરાબર ને. કારણ કે તમારું જે પેટ હોય છે, પેટનો માર્ગ હોય છે કે જ્યાં ખાવાનું પચે છે, અને જે ફિમેલ એટલે કે છોકરી લોકોનો જે જનનાંગ હોય છે એટલે કે જનન માર્ગ હોય છે, બરાબર ને, કે જે જનન અંગમાંથી પસાર થતો જે જનન માર્ગ હોય છે, તો આ જે ભાગ હોય છે એટલે કે બંને રસ્તા જે છે એ બિલકુલ અલગ હોય છે. ગર્ભાશયનો માર્ગ જે છે બિલકુલ અલગ હોય છે કે જે જગ્યાએ પ્રેગ્નન્ટ જે છે એ કોઈ પણ પ્રકારનું ઈંડું જે છે ફલિત થઈને કોઈ પણ પ્રકારની ફિમેલ પાર્ટનર જે છે પ્રેગ્નન્ટ થઈ શકે છે. એ બધી પ્રોસેસ ગર્ભાશયની અંદર થાય છે તે બિલકુલ અલગ માર્ગ છે. પરંતુ તમારું વીર્ય જે છે મોઢાની અંદરથી અન્નનળીમાંથી થઈને જઠરમાંથી થઈ અને ત્યાર પછી પાચન થઈને બહાર મળ દ્વારા નીકળી ગયું, તો એ જે છે અન્ન માર્ગ છે એ બિલકુલ અલગ માર્ગ છે. એટલે તમારે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. તે વીર્ય જે છે એ ભૂલમાંથી તમારા પેટની અંદર ચાલ્યું જાય તો પણ એ નીકળી જશે બહાર. કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની વસ્તુ નથી. આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુ હું તમને જણાવી દઉં છું કે તમે જે કંઈ પણ પાર્ટનર જે છે તેની સાથે સંબંધ જે છે એ બાંધો, એની મેડિકલ હિસ્ટ્રી તમને ખબર હોવી જોઈએ. અનનોન પાર્ટનર સાથે કોઈ પણ ભૂલમાં પણ સંબંધ બાંધવાની કોશિશ ના કરતા, કારણ કે અમુક લોકો પોતાની વાઇફ જે છે તેને છોડી અને બીજા પાર્ટનરની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરતા હોય છે. પરંતુ એ તો અનનોન છે, તમે એને જાણતા નથી, એની બેકગ્રાઉન્ડ હિસ્ટ્રી તમને ખબર નથી, એની મેડિકલ હિસ્ટ્રી પણ ખબર નથી, એટલે કે તેને કયા કયા રોગો છે તમને નથી ખબર. એવામાં જો પ્રોટેક્શન વગર તમે ઓરલ સેક્સ કરવા ગયા અને સામેવાળાને ભૂલમાં પણ મેં આગળ કીધા એવા કોઈ પણ પ્રકારના રોગોમાંથી એક રોગ હશે તો એ રોગ તમારામાં આવી જશે, જિંદગી બરબાદ થઈ જશે. આ કોઈ એવો રોગ નથી ડેન્ગ્યુ જેવો કે ભાઈ તમને 4-5 દિવસ ટ્રીટમેન્ટ આપી અને તમને ઘરે મોકલી દીધા, બરાબર ને. જિંદગીભર માટે રોગ જે છે તમારા શરીરની અંદર રહેશે. એટલા માટે જ મિત્રો ડેન્ટલ ડેમ અથવા તો કોન્ડમ જે છે તેનો યુઝ કરવો ખૂબ જ મહત્વનો છે. આ ઉપરાંત મિત્રો તમારે સંબંધ જે છે પોતાની વાઇફ સિવાય બીજા કોઈ પણની સાથે ન બાંધવું જોઈએ, બરાબર ને. કારણ કે તમારી વાઇફ જે છે તેની સાથે તમારા ક્લોઝ રિલેશન હોય છે, તેની મેડિકલ હિસ્ટ્રી જે છે એ તમને ખબર હોય છે કે આને કયા કયા પ્રકારના રોગ છે કે નહીં. એટલા માટે તમે કોઈ પણ પ્રકારની નિશ્ચિત રહીને એટલે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર બિલકુલ નિશ્ચિત રહીને તમે તેની સાથે સંબંધ બાંધી શકો છો અને સંબંધ જે છે તેને એન્જોય કરી શકો છો. કોઈ પણ પ્રકારના પ્રોટેક્શન વગર પણ સંબંધ જે છે એ બાંધી શકો છો, કારણ કે તમને એની મેડિકલ હિસ્ટ્રી ખબર છે, બરાબર ને. અને મિત્રો એક બીજી વસ્તુ પણ હું તમને સાથે સાથે કહી દેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની ફિમેલ પાર્ટનર હોય અથવા તો મેલ પાર્ટનર હોય, જો તે ઓરલ સેક્સ કરવાની ના પાડે ને મિત્રો, તો પછી તમારે જબરદસ્તી નથી કરવાની. તમારે એની કન્સન્ટ એટલે કે સહમતિ લીધા પછી જ આગળ વધવાનું છે. આવી બધી વસ્તુમાં અમુક ફિમેલ લોકોને નથી પણ પસંદ હોતું, બરાબર ને. એ લોકોને ગંદુ લાગે છે કામમાં, તો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી. એ ના પાડે તો તમારે ના કરવું જોઈએ. જોર જબરદસ્તી કરવાની કોશિશ બિલકુલ નહીં કરતા મિત્રો.
કારણ કે જોર જબરદસ્તીમાં મજા નથી. તમે કન્સન્ટ લઈ અને ત્યાર પછી બંનેની સહમતિ હોય અને ત્યાર પછી તમે સંબંધ બાંધશો તો જ સંબંધ બાંધવાનો કંઈક ફાયદો થશે અને તમને એનું રિઝલ્ટ મળશે અને સારી રીતે તમે એન્જોય કરી શકશો. બાકી કોઈ પણ પ્રકારની જોર જબરદસ્તી તમારે ના કરવી જોઈએ. તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના નોલેજેબલ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ બેક ટુ બેક જે છે આ ચેનલ ઉપર જોવા માટે અને વધારેમાં સારું એવું ઇન્ફોર્મેશન અને નોલેજ લેવા માટે તમે વાટ શેની જોવો છો યાર? ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો. કારણ કે આ બધી વસ્તુઓનું નોલેજ લેવું ખૂબ જ જરૂરી છે અને ઇન્ડિયાની અંદર તો બિલકુલ ઓછો નોલેજ છે આના વિશે, બરાબર ને? તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.